નમસ્કાર બાળ મિત્રો, નવક્ષાળ ટેકનોલોજી તમારું સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હવે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, આ પ્રથમ નિયમની અંદર આપણે જોયા હતા જડત્વ. તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને કોનો કહેવામાં આવશે? જડત્વનો પ્રથમ નિયમ પણ કહેવામાં આવે છે. તો એના આધારે એક પ્રશ્ન, ધારો કે રકાબી છે, તો રકાબીને શા માટે સાનો કપ છે એ આખો ગોળ, જે ગોળાકાર છે એવી રીતના રાખવામાં આવે છે અથવા તો ખાંસો પાડવામાં આવે છે. તો શા માટે એને ખાંસો પાડવામાં આવે છે? તો એ પ્રશ્નનો આખો જવાબ જોઈએ. સામાન્ય જે રકાબી કે કપ હોય તેના દ્રવ્યોની બનાવવામાં આવ્યું છે, જે છે આખું દ્રવ્ય એ કપ એવા દ્રવ્યના આધારે બનાવવામાં આવ્યું છે કે જેના કારણે મહદ અંશે લીચી બાહ્ય સપાટી ધરાવતા હોય. એની જે સપાટી છે લીચી અને કેવી હોય છે? બાહ્ય હોય છે. જો રકાબીમાં કપ રાખવામાં આવે માટે ગોળ ખાંસો રાખવામાં આવે છે, તો આ રીતે હવે એ ગોળ ખાંસો રાખવામાં ન આવે તો એ બાહ્ય કપ છે એને ધક્કો લગાવવાની સ્થિતિમાં ઈ આખો ગબડી જાય છે અને ઈ કપ પડી જાય છે. તો આ માટે એને બાહ્ય ખાંસો આપવામાં આવે છે. જો એને ખાંસો ન આપવામાં આવે તો એને ગોળાકાર રાખવામાં આવે તો ઈ કપ છે ઢોળાઈ જાય છે, જેના કારણે ઈ રકાબીની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ ઈ ચા ભરેલી હોય ઈ કપ આખો ઢોળાઈ જાય છે. પછી અચાનક કોઈ પણ પ્રકારનો એને ધક્કો લાગે તો જેના કારણે એ રકાબીમાંથી ચા છે એનો કપ આખો ગબડીને નીચે પડે છે. આવું ન થાય એના માટે એને ખાંસો રાખવામાં આવે છે. તો પ્રશ્ન એવો છે, રકાબીમાં સાનો કપ રાખવા માટે ગોળ ખાંસો કેમ આપેલો છે? ગોળ ખાંસો કેમ આપેલો છે? તો આ પ્રશ્નનો જવાબ લખો. રકાબીમાં સાનો કપ રાખવા માટે ગોળ ખાંસો આપવામાં આવે છે. કારણ કે જો ગોળ ખાંસો ન રાખવામાં આવે તો તે કપ છે તે શું થાય છે? એની અંદર તો તે કપ તેની અંદર રાખેલી સા ઢોળાઈ જાય છે. ઢોળાઈ જાય છે, જેના કારણે કપને ખાંસો રાખવામાં આવે છે. પછીનો મુદ્દો, હવે આ જે સાનો કપ છે, ધારો કે રકાબીમાં જો સાનો કપ ઉંચકવામાં કે ખસેડવામાં આવે તો તે સાનો કપ ગબડી નીચે પડે છે, જેના કારણે રકાબીમાં
નાનો કપ રાખવા માટે ગોળ ખાંચો બનાવવામાં આવે છે. એને આખો ગોળ ખાસો હોય એની જેમ આખી રચના કરવામાં આવે છે. હવે આપણે જોયું હતું કે જડત્વ છે અને દ્રવ્યમાન, તો જડત્વ અને દ્રવ્યમાન સાથે કઈ રીતનો સંબંધ છે એ આખું સમજાવવાનું છે. કે આ જે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે એના આધારે આપણે કહેવાનું છે કે જડત્વ છે એને દ્રવ્ય સાથે કઈ રીતનો સંબંધ છે. તો એનો પ્રશ્ન એવો છે કે પદાર્થનું જડત્વ એટલે શું? દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. ક્વેશ્ચન તમારો એવો છે, પદાર્થનું જડત્વ એટલે શું? દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ જણાવો. હવે જડત્વ કોને કહેવાય? આપણે કીધું હતું, ધારો કે કોઈ પણ એક બાઇક સવાર બાઇક લઈને જાય છે, એના આધારે જો બાઇક સવાર આ દિશામાંથી આ દિશામાં વળાંક પામે તો એ જડત્વના કારણે એ કઈ બાજુ ઝૂકશે? આ બાજુ ઝૂકવો લો, પરંતુ એ આ બાજુ ઝૂકે છે તો એ કઈ જમણી બાજુ. તો આને શું કહી શકાય? એક પ્રકારનું જડત્વ છે એ લાગ્યું કહી શકાય. હવે જોઈએ આની જડત્વની વ્યાખ્યા કે કોને જડત્વ કહેવાય છે. કે પ્રત્યેક પદાર્થ પોતાના અથવા તો પોતાની ગતિની અવસ્થામાં શું કરે કે ફેરફાર કરવાનો શું કરે? વિરોધ કરે કે પ્રત્યેક પદાર્થ, ચાલો કે કોઈ પણ પદાર્થ લેવામાં આવે તો એની ગતિ જે છે એની અવસ્થામાંથી ફેરફાર કરવાનો શું કરે? વિરોધ કરે. તો એના આધારે શું કહી શકાય કે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિ સતત ચાલુ રાખે, તેને શું કહેવાય છે? જડત્વ કહેવાય. તો પદાર્થ સ્થિર અવસ્થામાં અથવા તો સ્થિર સ્થિતિમાં હોય તો તે સ્થિર રહે છે અને ગતિમાન અવસ્થામાં હોય તો તે પોતાની ગતિ ચાલુ રાખે છે. આ ગુણધર્મને જડત્વ કહે છે. તો આ છે જડત્વની વ્યાખ્યા કે જડત્વ છે એ કઈ રીતે છે. હવે જે જડત્વ છે એના આધારે બળ અને જડત્વ એના બે વચ્ચેનો સંબંધ શું છે એ જોઈએ. તો દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ તો આખું જે છે એ આપણે સમજવાનું છે. જોઈએ, એક સરખા બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતા ખાલી બોક્સને ખસેડવું કેવું છે? સરળ છે. ધારો કે હવે એક શોપની પેટી છે, એને મોટી શોપની પેટી છે, એની અંદર શોપ ભરેલા છે, તો એની જગ્યાએ ખાલી શોપની પેટી હોય તો આ જે બોક્સ છે એને ખસેડવું કેવું છે? સહેલું છે. તો લખો, ભરેલા બોક્સને ખસેડવા કરતા ખાલી બોક્સને
ખસેડવું સહેલું છે. પછી ફૂટબોલનો એક દડો છે એને કિક મારીએ તો દૂર સુધી ગતિ કરે છે. જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઈઝના પથ્થરને આપણે કિક મારીએ તો એ ભાગ્યે જ ગતિ કરશે. તો લખો ફૂટબોલના દડાને કિક મારતા દૂર સુધી પહોંચે છે અને પથ્થરને કિક મારતા ભાગ્યે જ આગળ જાય છે. કે જે ફૂટબોલનો દડો છે એને આપણે કિક મારીએ તો એ ક્યાં સુધી પહોંચે છે, પરંતુ એવી રીતે કોઈ પણ પથ્થર છે એને તમે પગથી કિક મારો તો એ ક્યાંય પહોંચશે નહીં. પછી જોઈએ સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક મેસિસના દડાને અને બીજા ટેનિસના દડા પર એક સરખા બળના મૂલ્યો. હવે બેટથી બંનેને ફટકારો છે. મેસિસના દડા કરતા ટેનિસનો દડો વધારે દૂર જાય છે. જોઈએ આ પ્રશ્ન તમારે બાકી નોટની અંદર લખી નાખવાનો છે. જોઈએ બે દડા એમાં એક મેસિસનો દડો કૌંસમાં સીઝનનો દડો અને બીજો ટેનિસનો દડો. આ બંનેમાંથી બેટ વડે ફટકારતા ટેનિસનો દડો દૂર સુધી જાય છે અને સીઝનનો દડો એટલો બધો દૂર જતો નથી. હવે કોઈ પણ એક હાથ લારી છે એને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય તેટલું જ બળ લગાડવું. પરંતુ જો એક ટ્રેન સ્થિર સ્થિતિમાં હોય હવે એને એટલું જે આપણે બાહ્ય બળ લગાડીએ તો એ ગતિમાં આવશે નહીં. તો એક હાથ લારી ગતિ કરાવવા માટે બાહ્ય બળ જરૂરી છે અને ટ્રેનને ગતિ કરાવવા માટે કેટલું બાહ્ય બળ પૂરતું નથી. પછી જોઈએ હવે આ જે શારીરિક કિસ્સાઓ છે એના સ્પષ્ટ થાય કે ભારે પદાર્થનું જડત્વ કેવું છે, વધારે હોય. તેથી મૂળ અવસ્થા શું કરે છે, જાળવી રાખે છે અને પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ કેવું થાય છે, ઓછું થાય છે. જેના કારણે હલકા પદાર્થોનું જડત્વ કેવું છે, ઓછું છે અને જે સહેલાઈથી એનું કોઈ પણ મૂળ છે એનો અવસ્થા જાળવી શકતા નથી. આના આધારે એમ કહી શકાય કે ભારે પદાર્થનું જડત્વ વધારે છે તેથી તે પોતાની અવસ્થા
પોતાની અવસ્થા જાળવી રાખે છે, પરંતુ હલકા પદાર્થનું જડત્વ ઓછું છે, જેથી તે પોતાની અવસ્થા બદલે છે. હવે જોઈએ, આમ પદાર્થનું જડત્વ જે વધુ, તેમ પદાર્થના મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર કેવો હોય છે? વધુ હોય. જેમ પદાર્થનું જડત્વ વધુ, તેમ એક અવસ્થામાંથી મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર કેવો હોય છે? વધુ હોય છે. જેમ જડત્વ વધુ, તેમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે પ્રતિકાર કેવો હોય? પ્રતિકાર વધુ હોય છે. તો આના આધારે આપણે એમ કહી શકીએ કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. જ્યારે કોઈ પણ પદાર્થનું દ્રવ્ય એ જડત્વનું માપ છે. તો આના આધારે એ પ્રશ્ન તમારે અહીંયા પૂરો થાય છે. તો પદાર્થનું જડત્વ એ આખો ક્વેશ્ચન તમારે એક પાકી નોટની અંદર લખી નાખવાનો રહેશે. પછી છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપી સમજાવો. કે બળની આખી વ્યાખ્યા આપી ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ સમજાવવાનો છે. ક્વેશ્ચન કેવો છે? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપી સમજાવો. આ રીતે આખો પ્રશ્ન છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપી સમજાવવાનું છે. હવે તમારે શું કહેવું છે? ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો અચળવેગી ગતિની અવસ્થા શું રાખે છે? જાળવી રાખે છે. પણ કેવું હોય? અસંતુલિત બળની ગેરહાજરી. જો અસંતુલિત બળ એની ગેરહાજરી હોય તો લખો તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં તે પોતાની શું કરે છે? સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. જો કોઈ પણ પદાર્થ છે અસંતુલિત, એને બળ ન લાગે તો શું થાય? કે એ જો પોતે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને ગતિમાન અવસ્થામાં હોય તો તે ગતિમાન અવસ્થામાં રહે છે. હવે સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ પર આધારિત અસંતુલિત બળ જ્યારે કાર્ય કરે છે ત્યારે તે શું થાય છે? એ આખું ગતિમાં આવે છે. લખો તો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર
સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો તે પોતે ગતિમાં આવે છે તો આ હું જોઈએ એક પ્રકારનું રીઝન કે જો એને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગે તો ગતિમાન અવસ્થામાં આવે છે. હવે ગતિમાન અવસ્થામાં રહેલો કોઈ પણ પદાર્થ છે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ કાર્ય કરે તો શું થાય છે? એ પદાર્થના વેગના મૂલ્યમાં આખો અથવા તો એની દિશામાં ફેરફાર જોવા મળે છે. તો લખો ગતિમાન અવસ્થામાં અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેના વેગમાં ફેરફાર થાય છે. હવે કોઈ પણ પદાર્થ જો ધારો કે આપણે અસલ વેગની ગતિ કરતો હોય એ પદાર્થને આપણે રોકવા માટે એને એવું બાહ્ય સંતુલિત બળ લગાડવું જોઈએ કે જેના કારણે એ રોકી શકાય. હવે આ બળ એ કારણ છે કે જે પદાર્થની સ્થિતિમાં ફેરફારની અસર દર્શાવે. બળ છે એના આધારે કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો એને ગતિમાન અવસ્થામાં લાવી શકાય, ગતિમાન અવસ્થામાં છે તો એને સ્થિર અવસ્થામાં લાવી શકાય. તો આના આધારે તો આ બળ એ એક શું છે? પદાર્થની સ્થિતિના ફેરફાર આમ બળ એ એક પદાર્થની સ્થિતિના ફેરફારનું કારણ હોઈ શકાય. કે જો કોઈ પણ પદાર્થ છે ધારો કે એ ગતિમાં છે તો એને હવે ગતિમાંથી આપણે એને સ્થિર સ્થિતિમાં લાવવો હોય તો શું કરવામાં આવશે? એને એવું કાંઈક બાહ્ય બળ લગાડવું જોઈએ કે જેના કારણે એ ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે. પરંતુ હવે જો સ્થિર અવસ્થામાં રહે, ધારો કે તમે ટેનિસનો દડો છે એને તમારા હાથમાં પકડેલો છે ત્યારે કેવી સ્થિતિમાં છે? તે સ્થિર સ્થિતિમાં છે. તો હવે એને આપણે ગતિમાન સ્થિતિમાં લાવવો છે તો શું કરવું પડશે? એને જોરથી એટલા વેગથી એટલો ધક્કો મારવો પડશે જેના કારણે ઈ ટેનિસનો દડો જે છે એ કેવો થશે કે તે વધારે ઝડપથી ગતિ કરશે. તો આ એક પ્રકારની એની શું અવસ્થા બંધાણ? સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં. એવી રીતે ગતિમાન અવસ્થામાંથી એને સ્થિર સ્થિતિમાં લાવવો છે તો શું કરવાનું? ધારો કે કોઈ પણ બોલર છે એ દડો ફેંકે છે, બેટ્સમેન એને મારે છે, ત્યારબાદ જે ઈ દડો છે ઉષા વેગથી એનો જેટલો વેગ છે એના વેગથી જાય છે. હવે એને સ્થિર કરવો છે તો એટલા ઝડપથી એને કેચ કરશું તો એ કેવો ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં ધારણ થશે. તો આમ ગતિ જો સ્થિર અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થા છે એમાં ફેરફાર કરી શકાય. તો આમ અથવા તો આના આધારે સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થામાં શું કરી શકાય? ફેરફાર કરી શકાય છે. તો આના આધારે એમ કહી શકાય કે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એ પણ કોના ઉપર આધાર રાખી શકે? આખો બળ ઉપર આધાર રાખી શકે છે. હવે જે આ બળ છે ઈ કઈ રીતે કોને બળ કહેવાય એની વ્યાખ્યા આપવાની છે. પછી ન્યૂટનના ગતિના પહેલા નિયમને ઝડપનો નિયમ શા માટે કહે છે એ આખો પ્રશ્ન છે. તો ક્વેશ્ચન કેવો છે? બળની વ્યાખ્યા આપો. પછી શા માટે ન્યૂટનની ગતિના
પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહે છે. તો આ રીતનો આખો ક્વેશ્ચન છે કે બળની આપણે વ્યાખ્યા આપવાની છે. બળ છે તો કઈ રીતે છે? જો બાહ્ય અસર વડે કોઈ પણ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં શું કરી શકાય? ફેરફાર કરી શકાય. તો તે બાહ્ય અસરને શું કહેવામાં આવશે? બળ કહેવામાં આવે છે. તો બળની વ્યાખ્યા લખ નાખો. કોઈ બાહ્ય અસર વડે સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તો તેને જે બાહ્ય બળની બાહ્ય અસરની બળ કહે છે. આ થઈ બળની વ્યાખ્યા. હવે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એને કઈ રીતે ઝડપથી અલગ ગણવામાં આવશે? તો આપણે જોઈએ કે ન્યૂટનના ગતિનો જે પ્રથમ નિયમ મુજબ આપણે પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. તો આ ગુણધર્મને શું કહેવાય છે? જડત્વ કહેવામાં આવે. તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમના આધારે કોઈ પણ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી. તો આને જડત્વ કહે છે. તો આપણને એ તો ખ્યાલ આવી ગયો કોઈ પણ પદાર્થ છે એની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી. તો આને શું કહેવાય? એક પ્રકારનું જડત્વ કહેવામાં આવે છે. તો આના આધારે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહેવાય છે. આના આધારે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને કોનો નિયમ કહે છે? જડત્વનો નિયમ કહે છે. તો આપણે આ જે બંને પ્રશ્નો છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, બળની વ્યાખ્યા આપી સમજાવો. તો આ જે પ્રશ્નો છે એ તમારા પાકી નોટની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા સાથે લખી નાખો. પછી છે બળની વ્યાખ્યા. એના આધારે શા માટે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એને જડત્વનો નિયમ કહેવામાં આવે છે એ આપણે સમજાવી દેવાનું છે. તો આ સમજ્યા બાદ હવે આવશે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. ગતિનો બીજો નિયમ એવો ટોપિક છે આપણે ટેક્સ્ટમાં કે આ જે ગતિનો બીજો નિયમ છે એ કઈ રીતે છે? એની અંદર અલગ અલગ વેગમાન આવશે, દળ આવશે, વેગ આવશે. આ બધી જે રાશિનો સમાવેશ કરીને આખું જે કાંઈ બને છે એ શું બને છે? આ ગતિનો બીજો નિયમ બને છે. હવે એના આધારે કોઈ પણ વેગમાન છે તો વેગમાન છે એની આખી વ્યાખ્યા અથવા તો વેગ છે એના આધારે હું તમને પહેલા એમ કહીશ કે વેગમાન છે એ વેગમાનને આખી વ્યાખ્યા લખો, તેનો SI એકમ જણાવો અને એનું સૂત્ર જણાવો. તો પ્રશ્ન કેવો છે? ક્વેશ્ચન
વેગમાનની વ્યાખ્યા આપો તેનો અથવા તો તેનું સૂત્ર જણાવી તેનો એકમ જણાવો. આ રીતનો પ્રશ્ન છે. તો વેગમાન, હવે આપણે વેગમાન કેવું છે તો એના આધારે આપણે માપી શકાય. ધારો કે પદાર્થના દળ અને એના વેગના ગુણનફળને શું કહેવામાં આવે છે? પદાર્થનું વેગમાન કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા જો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને તે પદાર્થનું શું કહેવાય છે? વેગમાન કહેવામાં આવે છે. વેગમાન કહેવાય છે. હવે એનું સૂત્ર આપો. વેગમાન એટલે ધારો કે વેગમાન છે એની સંજ્ઞા એ પછી લખું વેગમાન દળ ગુણ્યા શું કીધું છે? વેગ એનો ગુણાકાર. તો એની સંજ્ઞા વેગમાનની સંજ્ઞા કેપિટલ P, દળની સ્મોલ m અને ગુણ્યા v. તો P mv. તો વેગમાનનું સૂત્ર થાય P mv. હવે આના આધારે ધારો કે કોઈ પણ પદાર્થ છે એનું વેગમાન અને એના આધારે એનો એકમ, તો વેગમાનનો SI એકમ લેવો હોય તો શું? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા એવો પણ લઈ શકાય છે. તો વેગમાનનો SI એકમ આપણે જો આ દળ છે એનો એકમ શું આવશે? દળનો એકમ ધારો કે હું લઉં તો કિલોગ્રામ પણ લઈ શકાય અને ગ્રામ પણ લઈ શકાય. તો દળનો એકમ મોટો એકમ લો કિલોગ્રામ. હવે વેગ છે એ કોના બરાબર કોનો હશે? જે અંતર છે એના ભાગ્યા, ધારો કે જે અંતર છે એના ભાગ્યા જે લેવી તે સમય. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. કિલોગ્રામ સેકન્ડ તો કેજી મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો ધારો કે એનો નાનો એકમ લેવો હોય, આ જે છે એને mks એકમ લઈ શકાય. અથવા તો મારે એનો cgs એકમ લેવો હોય તો શું લઈ શકાય? ગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આને આપણે લખવું હોય તો કઈ રીતના લખી શકશું? પહેલાને કિલોગ્રામ ઇન્ટુ મીટર છેદમાં સેકન્ડ. હવે આ કિલોગ્રામ છે મીટર, તો આ રીતે આને મારે લખવું હોય તો ગ્રામ ગુણ્યા મીટર ઇન્ટુ સેકન્ડ. તો આ રીતે આખો વેગમાન જે નામનો એકમ છે એને વ્યાખ્યાયિત કરી શકાય. તો આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અંદર વેગમાન કોને કહી શકાય? વેગમાનની વ્યાખ્યા જે દળ અને વેગનું આખું જે ગુણનફળ મળે છે એને શું કીધું છે? વેગમાન કીધું છે. તો વેગમાનની વ્યાખ્યા મારે કેવી? દળ અને વેગનો જે ગુણાકાર છે એને શું કહેવામાં આવે છે? વેગમાન કહેવામાં આવે છે. વેગમાન છે એને દર્શાવવા માટે કેપિટલ P છે, દળને કેપિટલ સ્મોલ m છે અને વેગને સ્મોલ v. એટલે એનું સૂત્ર શું? P mv. હવે એના આધારે મારે એકમ લખવો હોય તો જે આ દળ છે એને હું કિલોગ્રામ એકમ લઈ લઉં અને વેગ છે એનું વેગ બરાબર અંતર ભાગ્યા સમય એ રીતનું સૂત્ર છે. તો અંતર મીટરમાં છે અને જે સમય છે એ સેકન્ડની અંદર લીધેલો છે. આ જે એકમ છે એ MKS પદ્ધતિ પ્રમાણે લીધેલો છે અને આ જે એકમ છે એ CGS પદ્ધતિ. તો CGS પદ્ધતિનો એકમ સૌથી નાનો છે તો એના આધારે આપણે સમજાવી શકાય છે કે ગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણને આખો એકમ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો હવે આપણે
એટલું જોયા કે જડત્વ છે એ કઈ રીતે થાય છે, બળ છે એના આધારે જડત્વ કઈ રીતે સમજાવાય છે. પછી આ ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે એમાં વેગમાન જે છે એની વ્યાખ્યા કઈ રીતના છે, એનું સૂત્ર કઈ રીતના છે અને એકમ કઈ રીતના છે, આ તમારે આખું પાકી નોટની અંદર એકવાર લખી નાખવાનું રહેશે અને એક વખત રફ બુકની અંદર તમારે બધાએ લખી નાખવાનું રહેશે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.